ભાગવતજી એમ કહે નીચલા હોઠને દાંત વડે દબાવે છે. આપણે નથી ઘણી વખત કઈક એવું આમ ન બોલી શકાય એવું થાય ત્યારે આપણે શું કરવું અને પોતાના અંગૂઠાથી આ ધરતીને ખોતરે છે અને એમ કરતા કરતા આંખમાંથી અશ્રુની ધારા વહી રહી છે. અને જ્યારે પોતાને બોલવાની શક્તિ આવી ગોપીઓને, હજારો ગોપીઓને, ત્યારે ગોપીઓ બોલી છે, કૃષ્ણ તમે કેવા નિર્દય છો, કેવા નિષ્ઠુર છો. આ જન્મ મરણના ચક્કરમાંથી આ જીવ ભટકતો ભટકતો અંતે આપના શરણે આજે આવ્યો છે. તમે એમ કયો પાછા હે નંદ નંદન, યશોદાના નંદન, હવે અમને જાકારો ના. સુખદેવજી બોલ્યા, મામ ત્યાગ ન કરો અમારો, ન કરો. અને અમે બધું જ છોડીને આવ્યા છે. શું બધું? પરિવારની વાત નથી કરી, અહીંયા એમ કીધું છે કે બધા વિષયોને છોડીને આવ્યા છે અને સૌથી મોટી આસક્તિ છોડીને આવ્યા છે. એટલે તો આત્મદેવે કીધું હતું કે હવે હે ગોકર્ણ હું શું કરું, તો કે પિતાજી બધામાંથી આસક્તિ છોડી દો, આ બધું છોડી દો, આ બધું આસક્તિ છોડી. અને આમે ઘર છોડીને ભાગે ને એને ભગવાન ન મળ્યો. એમ કે આસક્તિ જે છોડે ને એને ભગવાન મળે છે.